વેરાવળના ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયે ભારતીય ફિશિંગ બોટમાંથી એક ગંભીર રીતે ઘાયલ ક્રૂને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। વેરાવળ ખાતેના ભારતીય કોસ્ટગાર્ડ સ્ટેશને રાત્રે વેરાવળથી પશ્ચિમમાં 130 કિલોમીટર દૂર આવેલી ભારતીય ફિશિંગ બોટ સેન્ટ ફ્રાન્સિસમાંથી એક ગંભીર રીતે ઘાયલ ક્રૂને બહાર કાઢવામાં આવ્યો હતો। માછીમારી બોટ પર પડી જવાથી ક્રૂને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જે અંગે કોસ્ટગાર્ડ મેરીટાઈમ રેસ્ક્યુ સબ સેન્ટર વેરાવળને સૌપ્રથમ SOS મેસેજ મળ્યો હતો। ઇન્ડિયન કોસ્ટગાર્ડ જહાજ C-153 જે સર્વેલન્સ મિશન માટે દરિયામાં હતું, તેને તાત્કાલિક તબીબી સ્થળાંતર માટે વાળવામાં આવ્યું હતું। સમુદ્રમાં વિકટ પરિસ્થિતિ હોવા છતાં C-53 એ ગણતરીના કલાકોમાં ઘાયલ ક્રૂને બોટમાંથી રેસ્ક્યુ કરી કિનારે લાવવામાં આવ્યો હતો અને તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી હતી। આમ ભારતીય કોસ્ટગાર્ડ સમુદ્રમાં ફસાયેલા નાગરિકોના અમૂલ્ય જીવન બચાવવામાં સતત ખડે પગે રહે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।